લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના 100 ઉમેદવારોના નામ લગભગ ફાઇનલ કરી દીધા છે। સૂત્રો મુજબ પીએમ મોદી વારાણસી, ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર, જ્યારે રાજનાથસિંહ લખનઉ બેઠક પર ફરીથી ચૂંટણી લડશે। ભાજપ ઘણા મહિલા ચહેરાઓ સહિત નવા ચહેરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે। ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાનો મુકાબલો કરવા ભોજપુરી સ્ટાર પવન સિંહને મેદાને ઉતારી શકે છે। ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ નામો પર ચર્ચા કરાઈ હતી। તો લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદી દેશભરમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે। વડાપ્રધાન મોદી ફરી એકવાર આસામના પ્રવાસે જવાના છે। માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી 8 માર્ચથી આસામના 2 દિવસે પ્રવાસે જશે। આ દરમિયાન તેઓ કાઝીરંગા નેશનલ પાર્કમાં જંગલ સફારી પણ કરશે। પીએમ મોદી 17મી સદીના અહોમ સેના કમાન્ડર લાચિત બોરફુકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે અને શિવસાગર મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે અને 5.5 લાખ વડાપ્રધાન આવાસ યોજનાથી બનેલા ઘરોનું ઉદ્ઘાટન કરશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ₹35,000 કરોડથી વધુની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે અને કહ્યું કે ભારતે તમામ અપેક્ષાઓ કરતાં વધુ વિકાસ હાંસલ કર્યો છે। મેં સંકલ્પ કર્યો હતો કે હું આ ફેક્ટરી સિંદરીમાં ચોક્કસ શરૂ કરીશ અને આજે પીએમ મોદીની ગેરંટી પૂરી થઈ છે। પીએમએ સિંદરી ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું। લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપ જેજેપી વચ્ચે તિરાડ જોવા મળી રહી છે। માહિતી પ્રમાણે રાજ્યમાં ભાજપ તમામ 10 લોકસભા બેઠક પર એકલા હાથે ચૂંટણી લડી શકે છે। હરિયાણા રાજ્ય ચૂંટણી સમિતિએ તમામ 10 બેઠક માટે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે એક પેનલની રચના કરી છે। હરિયાણામાં ભાજપની જનનાયક જનતા પાર્ટી સાથે રાજ્યમાં સરકાર છે, પરંતુ ભાજપે ગઠબંધન સાથે ચૂંટણી લડવાનું ટાળ્યું છે। તો મહારાષ્ટ્રમાં લોકસભા બેઠક માટે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા પર તમામ પાર્ટી સહમત થઈ છે। તો સીટ વહેંચણીને લઈને શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તેમજ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી વચ્ચે સમજૂતી થઈ ચૂકી છે। અહેવાલો અનુસાર ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના 20 સીટો પર, કોંગ્રેસ 18 તેમજ શરદ પવારની એનસીપી 10 બેઠક પર પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારવા સંમત થયા છે। આ મામલે હવે ઔપચારિક જાહેરાત જ બાકી છે। તો આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટીનો એજન્ડા ગાંધી પરિવારના ડાઇનિંગ ટેબલ પર સેટ થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યકર્તાઓ સાથે ભોજન કરે છે, જ્યારે સોનિયા ગાંધી અથવા રાહુલ ગાંધીની બાજુની ખુરશી પર બેસવું અકલ્પનીય છે। ભાજપ એક લોકતાંત્રિક પાર્ટી છે જેને તેના કાર્યકરો દ્વારા બનાવવામાં આવી છે। તો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં એનડીએ 400થી વધુ બેઠકો જીતશે અને કોંગ્રેસ રિજનલ પાર્ટી બનીને રહી જશે। હિમાચલમાં રાજકીય સંકટ હજુ શાંત નથી થયું। સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં હાજર રહેલા વિક્રમાદિત્ય સિંઘ બેઠક અધવચ્ચે છોડીને જતા રહ્યા। મહત્વનું છે કે કોંગ્રેસના 6 ધારાસભ્યો અને 3 અપક્ષ ધારાસભ્યોએ ચૂંટણી પહેલા છાવણી બદલીને અને ભાજપને ક્રોસ વોટિંગ કર્યું હતું। ડીકે શિવકુમારે કહ્યું કે હિમાચલમાં કોંગ્રેસની સરકાર છે અને સુખુ સીએમ છે અને કોઈ ઓપરેશન લોટસ નથી। દરેકે પોતપોતાના મતભેદોને ઉકેલી દીધા છે। તો હિમાચલ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસના નેતા પ્રતિભાસિંઘે ભાજપના વખાણ કર્યા। બીજેપીનું કામકાજ કોંગ્રેસ કરતાં વધુ સારું છે। પીએમ મોદીના નિર્દેશો પર ભાજપનું ઘણું બધું કરવા જઈ રહ્યું છે। તેમણે કહ્યું કે હું પહેલા દિવસથી જ સીએમને કહી રહી છું કે સંગઠન મજબૂત કરીશું તો જ ચૂંટણીનો સામનો કરી શકીશું। લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે। માહિતી પ્રમાણે યોગી કેબિનેટનું વિસ્તરણ 10 માર્ચ સુધીમાં થઈ શકે છે, જેમાં આરએલડી કોટામાંથી એક મંત્રી બનાવવામાં આવશે। ઉપરાંત ઓમપ્રકાશ રાજભર, દારાસિંહ ચૌહાણ તેમજ ભાજપના કેટલાક અન્ય નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે। ભાજપ કોઈપણ સહયોગી પક્ષોને નારાજ કરવામાં નથી માંગતી।